ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દરિયાકાંઠાના વિસ્તારમાં દીપક ફાઉન્ડેશન દ્વારા મેંગ્રોવ વાવેતર હાથ ધરાયું છે, જે અંતર્ગત કાર્યરત અને દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલા અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા ભજવનાર સાગર ખેડૂના સ્વયંસેવકોનું દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને માછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેનગ્રોવ વાવેતર પર આધાર રાખે છે. દરિયાકાંઠે આવેલા મેનગ્રોવ વાવેતર કરચલા અને માછલીની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રયસ્થાન પૂરું પાડે છે, જે સીમાંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આ માછીમારો દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશેની માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં અગમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે. ત્યારે દીપક ગ્રુપના રિસ્પોન્સિબલ કેમિસ્ટ્રીના ઉદ્દેશ્ય સાથે સંરેખિત દીપક ફાઉન્ડેશને દીપક ફેનોલિક લિમિટેડના સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 100 એકર દરિયાકાંઠાના વિસ્તારમાં મેંગ્રોવ વાવેતર હાથ ધર્યું છે. વાવેતર ઉપરાંત ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગરા તાલુકાના દરિયાકાંઠાના જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં માછીમારો તેમને મળતી વિવિધ દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતી પૂરી પાડે છે. આ માટે સાગર ખેડૂત તરીકે ઓળખાતા 23 દરિયાકાંઠાના ગામ સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં દેશના પ્રથમ દરિયાકાંઠાના સ્વયંસેવકોના નેટવર્કે 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં 6 પ્રજાતિઓ સામેલ છે, જે IUCN રેડ લિસ્ટ શ્રેણીઓ હેઠળ સૂચિબદ્ધ છે. આ સ્વયંસેવકો ફક્ત જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા નથી, પરંતુ તેઓ દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલા અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. સાગર ખેડૂના 8 સ્વયંસેવકોએ માછીમારીની જાળમાંથી 11 પક્ષીઓને બચાવ્યા અને મુક્ત કર્યા છે. તેમના અવિરત પ્રયાસો બદલ પ્રશંસાના પ્રતીક તરીકે દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગે મળીને કુદરતી વિજ્ઞાનમાં અને આપણા સહરહેવાસીઓના જીવન બચાવવામાં અનુકરણીય યોગદાન આપનારા 8 વ્યક્તિઓનું સન્માન કર્યું છે. ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટના ડિવિઝનના ACF હિતેશ જાદવ, ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના RFO વસાવા સાહેબ, GM પર્યાવરણ DPL દહેજના સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા. એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટને લગતો આપણે કંઈક કામ કરીએ મેમ્બર્સનું આપણા એરિયામાં તો બહુ સારું રહેશે. ને તરત જ મને બી બહુ જ જમીનથી જોડાયેલું અને આ બધું એરિયામાં મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. બહુ જરૂરી છે આપણે કરીએ. ઘણી કંપની, 2-3 કંપની UPL છે, GSCL છે, એ કંપનીઓ કરે છે કામ. ને અમે પણ આ તક અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપી અને સપોર્ટ કર્યો, એટલે અમે ઝડપી લીધી અને પણિયાદરા ખાતે અમે ત્યાં વાવેતર, નર્સરી, પછી વાવેતર કર્યું. આ વર્ષે દહેજ એરિયામાં કરીએ, આવતા વર્ષોમાં પણ વધુ આ એરિયામાં મેંગ્રોવ્સનું અમે કામ કરીએ. સાથે સાથે જે કહેવાય છે ને બાય પ્રોડક્ટ, જે આ સ્પીસીસની વાત કરી, મેંગ્રોવ્સનું પ્લાન્ટેશન એક અલગ હેતુ માટે તો, પણ એ સાથે એની જે જીવો છે, એને કનેક્ટેડ જીવ છે, દરિયાઈ જીવો છે, વેટલેન્ડ છે, ગ્રાસલેન્ડ છે, એના પશુ પંખી, જળચર પ્રાણીઓ છે, આ બધાનું લાઈવ ત્યાં છે, જિંદગી છે, એને કેવી રીતે આપણે એને એક રેકોર્ડને રૂપે અને એને કેવી રીતે બચાવી શકીએ, એને ગ્રોથ કરી શકીએ, એનું ધ્યાન રાખી શકીએ અને ત્યાંના લોકલ લોકોને એના વિશેનું જ્ઞાન આપી શકીએ, તો આપણે વધુ એના પ્રત્યે લોકોની આજે આપણે જ વાત કરી કે ઝાડથી પકડે છે, પણ જ્યારે એમને બી એક વાસ્તવિકતા જે જિંદગીનો એ લોકોનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ થઈ જશે, પ્રાણીઓ પ્રત્યેનો, તો એ લોકો બી કન્વર્ટ થઈ જશે. કારણ કે અત્યારે એ લોકોને નોલેજ નથી, એટલે એ લોકોને એક મારવાનું કે એક, પણ આપણે એને લોકોને સાયન્ટિફિક નોલેજ એટલે આપણે કહીશું કે ભાઈ આ પક્ષી જે છે તો બહુ ઓછી ગણતરીમાં વિશ્વમાં છે કે આ એરિયામાં છે, જેને આપણે સાયન્ટિફિક રીતે આપણે એને કહીએ છીએ. એવું કહે છે કે આ તો બહુ જવલ્લે જોવા મળે છે, તો ઓટોમેટિકલી આપણા ખેડૂત ભાઈઓ કે આપણા ગામના લોકોને તરત જ ચેન્જ થઈ જશે. એને કેવી રીતના રક્ષણ કરવું, એને કેવી રીતના એનો ગ્રોથ કરવું, એમાં આપણે કામ કરીશું.